સુરત સહિત સમગ્ર રાજ્યમાં સર્વરમાં ખામી સર્જાતા લાયસન્સ માટેની આરટીઓમાં પ્રક્રિયા બંધ કરાઈ હતી, જેથી વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શકતા ન હતા. જોકે હવે સર્વરની સમસ્યા સોલ્વ થતા ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે, જેથી હવે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે કચેરી દ્વારા રજાના દિવસોની સાથે સાથે એક્સ્ટ્રા ટાઈમ પણ કામ કરવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. છેલ્લા 13 દિવસથી લોકોને ટેસ્ટ ડ્રાઈવને લઈને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે 13 દિવસ ટેસ્ટ ટ્રેક બંધ હોવાના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે, જેથી વડી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી શરૂ રાખવામાં આવશે તેવી તૈયારીઓ દર્શાવવામાં આવી રહી છે. આરટીઓના કે પંચાલે જણાવ્યું હતું કે સોફ્ટવેરની ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. જોકે સમગ્ર પ્રશ્નનું નિરાકરણ આવતા 4 વ્હીલર અને 2 વ્હીલરના ટેસ્ટની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. હાલ જે બેકલોગ છે તેનું નિરાકરણ લાવવા વડી કચેરીના આદેશ પ્રમાણે કામગીરી કરાશે. સાથે જ નોકરીએ જતા લોકો સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં પણ આયોજન કરવામાં આવશે. મારું નામ કે પંચાલ, મોટર વાહન નિરીક્ષક, આરટીઓ સુરત. ટેકનિકલ ખામી સર્જાતા કેટલા દિવસથી ટેસ્ટ ડ્રાઈવ બંધ હતો અને કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું? છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો, જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે. કારણ વધી ગયું છે તો કઈ રીતે પહોંચી વળાય? જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદ્ભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.